નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કન્ટિન્યુએશનમાં ફિઝિક્સ પ્રેક્ટિકલમાં એક્સપેરિમેન્ટ નંબર 9 છે એનું ડિસ્કશન કરવાનું છે. તો એક્સપેરિમેન્ટ નંબર 7 સુધી આપણે કન્ટિન્યુ કર્યું હતું. હવે 9 છે એમાં આપણે થોડું ઓપ્ટિક્સ રિલેટેડ એટલે કે રે ઓપ્ટિક્સના પ્રેક્ટિકલ છે એ હવે 9મા પ્રેક્ટિકલથી સ્ટાર્ટ થઈ છે. તો 9 અને 10 બંને પ્રેક્ટિકલ્સ છે એમાં આપણે કોન્કેવ મિરર અને કોન્વેક્સ લેન્સ બંનેનો યુઝ કરી અને ફોકલ લેન્થની કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે થોડું એનું જે ઓબ્ઝર્વેશન ટેબલ છે કે કઈ રીતે રીડિંગ લેવાના છે એ થોડું જોઈ લઈએ. પછી આપણે એક્સપેરિમેન્ટલ પાર્ટ છે હું તમને ડેમોન્સ્ટ્રેશન કરું. તો સૌથી પહેલાં એમ આપણે ડિસ્કસ કરીએ. ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વી ફોર ડિફરન્ટ યુ ઇન case of a concave mirror and find the focal length of that mirror. એટલે કે કોન્કેવ મિરરનો ઉપયોગ કરી અલગ અલગ વીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ફોર ડિફરન્ટ યુ. તો હવે તમે થિયરી પોર્શન છે એ આખો ભણી ગયા છો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે વી છે એ આપણું ઇમેજ ડિસ્ટન્સ છે, એટલે કે પ્રતિબિંબનું અંતર જે આપણને મળે એ. પણ એ પ્રતિબિંબ અંતર છે એ કોની ઉપરથી મેજર કરશું તો કે ફોર ડિફરન્ટ યુ, એટલે કે જે તમારું વસ્તુ અંતર છે યુ, એટલે કે વસ્તુને અલગ અલગ સ્થાનો ઉપર અથવા અલગ અલગ અંતરો ઉપર મૂકીને એની એકોર્ડિંગલી તમારે એનું ઇમેજ ડિસ્ટન્સ છે એ મેજર કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ કોન્કેવ મિરર. અને એની ઉપરથી તમે જે પ્રયોગમાં અથવા તો પ્રેક્ટિકલમાં જે કોન્કેવ મિરરનો ઉપયોગ કરેલો હોય એની તમે ફોકલ લેન્થ પણ કેલ્ક્યુલેટ કરી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ થોડા ઓબ્ઝર્વેશન્સ છે. તો ઓબ્ઝર્વેશન્સમાં કઈ કઈ બાબતો છે એ જોવાની છે. પહેલાં તો કે ફર્સ્ટ ઓફ ઓલ રફ ફોકલ લેન્થ ઓફ મિરર, એટલે કે તમને જે મિરર આપેલો હોય સપોઝ કે તમને એની ફોકલ લેન્થ ખ્યાલ છે અથવા તો તમે પ્રયોગ કરશો એટલે પણ તમને ખ્યાલ આવી જશે કે કેટલી ફોકલ લેન્થ છે એમ. બટ ફોર પ્રેક્ટિકલ પર્પઝ જો તમને ફોકલ લેન્થ આપેલી હોય મિરરની, તો સપોઝ અત્યારે મારી પાસે જે મિરર છે એની ફોકલ લેન્થ છે 10 સેન્ટીમીટર. તમે રફ ફોકલ લેન્થ છે એ એપ્રોક્સિમેટલી અહીંયા લખી દેટ ઇઝ 10 સેન્ટીમીટર. આ બંને જે પોઈન્ટ્સ છે 2 and 3 એ આપણે હમણાં ડેમોન્સ્ટ્રેશન કરીએ એટલે જોઈ લઈએ. એકચ્યુઅલ ડિસ્ટન્સ ઓફ ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ મિરર એને L0 કહેવાનું છે. અને એની ઉપરથી કેલ્ક્યુલેશન કરવાની છે કે પોઝિશન ઓફ મિરર અપરાઇટ એન્ડ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ પિન એની ઉપરથી ડિફરન્સ કરી અને તમે 21 ને 20.5 એનો ડિફરન્સ કરો એટલે 0.5 મળે. એ હું તમને પ્રેક્ટિકલ કરું એટલે તમને ખ્યાલ વધારે આવશે. આ જે છે ઓબ્ઝર્વેશન ટેબલ છે. ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં મેઇન જે પોઈન્ટ્સ છે એટલા મેં અહીંયા આગળ નોટ ડાઉન કરેલા છે. તો ફર્સ્ટ વન છે પોઝિશન ઓફ મિરર. તો સ્વાભાવિક છે આપણે કયા ઓપરેટર્સની જરૂર પડશે. તો કે પહેલાં તો એક તમારે ઓપ્ટિકલ બેચ જોઈએ જેની ઉપર તમે ઓબ્જેક્ટ પણ મૂકી શકો, એટલે કે ઓબ્જેક્ટ પિન મૂકી શકો, ઇમેજ પિન પણ મૂકી શકો અને તમારે મિરર કે લેન્સ જેનો પણ યુઝ કરવાનો હોય એ તમે મૂકી શકો. એટલે એક છે તમારી પાસે ઓપ્ટિકલ બેચ હોવી જોઈએ. વિધાઉટ ઓપ્ટિકલ બેચ પણ પ્રેક્ટિકલ કરી શકાય, પણ તો એની માટે તમારે એક 100 સેન્ટીમીટરની મોટી સ્કેલ જોઈએ અને સ્કેલથી તમારે એનું માર્કિંગ કરવું પડે કોઈ પ્લેટફોર્મ ઉપર અને માર્કિંગ કરી અને તમે પ્રેક્ટિકલ કરી શકો. વિધાઉટ બેચ પણ તમે પ્રેક્ટિકલ કરી શકો. અત્યારે આપણી પાસે છે પણ કદાચ ન હોય ઓપ્ટિકલ બેચ તો પણ પ્રેક્ટિકલ છે એ થઈ શકે. તો મિરર નું જે પોઝિશન છે એટલે આપણે એને નામ આપ્યા છે કે એમ છે એ આપણો મિરર છે તો M સેન્ટીમીટર. એટલે આપણે મિરરને જ્યાં મૂકશું એ પોઝિશન છે એ આપણે અહીંયા નોટ ડાઉન કરશું. ઓબ્જેક્ટ પિન છે એનું પ્લેસમેન્ટ ક્યાં હશે? બેચ ઉપર, ઓપ્ટિકલ બેચ ઉપર. તો આ તમારું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થયું એક પ્રકારે, એટલે આપણે એને U' તરીકે મેન્શન કરેલું છે. તો એ પણ સેન્ટીમીટર. ઓબ્જેક્ટના પ્લેસમેન્ટ ઉપરથી મિરર દ્વારા જે ઇમેજ મળશે તો એ તમારી ઇમેજ પિન થઈ ગઈ અથવા તો ઇમેજ ડિસ્ટન્સ થઈ ગયું. તો એ તમારું થઈ ગયું V', જેને આપણે સેન્ટીમીટરમાં પાછું મૂકેલું છે. હવે આ જે છે એ તારો કરેક્શન પાર્ટ છે જે તમે અહીંયાથી ઉપરથી કેલ્ક્યુલેશનમાં મેં અહીંયા સપોઝ કેલ્ક્યુલેટ કર્યું છે. મેં તમને કીધું આ બંનેનો ડિફરન્સ લીધો છે તો 0.5નું કરેક્શન હોય તો 0.5નું કરેક્શન છે એ તમારે ઓબ્જેક્ટ પિનના ડિસ્ટન્સમાં અને ઇમેજ પિનના ડિસ્ટન્સમાં એને એડ કરવું પડે. એટલે એ થઈ ગયું U' + E, V' + E. તો તમને મળશે ફાઇનલી V અને U. એટલે કે અલગ અલગ મિરરની પોઝિશન મૂકી એની ઉપરથી U', V' ફાઇન્ડ કરો
અને એની ઉપરથી યુ અને વી ફાઇન્ડ કરો અને એની ઉપરથી જે આપણું આ ઇક્વેશન છે એફ ઇઝ ઇક્વલ ટુ યુ વી અપોન યુ પ્લસ વી અથવા 1/v પ્લસ 1/u કરીને તમે આ કેલ્ક્યુલેશન છે એ મૂકી શકો. તો આટલું ઓબ્ઝર્વેશન થયું. આની ઉપરથી આ જે છે એ તમારો કેલ્ક્યુલેશન પાર્ટ છે, તો એ કેલ્ક્યુલેશન કરવાની હોય છે. તો આપણે પહેલાં પ્રેક્ટિકલ છે એ જોઈ લઈએ થોડો, અને એની ઉપરથી પછી આપણે એકાદી કેલ્ક્યુલેશન છે એ ફોર એક્ઝામ્પલ છે એ જોઈ લઈશું. તો આપણે હમણાં જે મેં તમને ઓબ્ઝર્વેશન ટેબલ દેખાડ્યું એની ઉપરથી આપણે અહીંયા પ્રેક્ટિકલ સેટઅપ છે એ કરેલું છે. વિથ ધ હેલ્પ ઓફ કોન્કેવ મિરર વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ફોકલ લેન્થ ઓફ કોન્કેવ મિરર, એટલે કે એની કેન્દ્ર લંબાઈ શોધવાની, અને વસ્તુ પિનના અલગ અલગ સ્થાન માટે તેનું પ્રતિબિંબ અંતર છે એ શોધવું. તો તમે જુઓ તો અહીંયા આગળ આપણી પાસે જે એપરેટસ છે આને આપણે ઓપ્ટિકલ બેચ તરીકે ઓળખીએ છીએ. ઓપ્ટિકલ બેચ છે એ ટોટલ એની જે લંબાઈ છે એ 100 સેન્ટીમીટર છે. તમે અહીંયા જુઓ તો અહીંયા સ્કેલ પણ નાની એવી ડ્રો કરેલી છે, અને આપણી પાસે બીજી સ્કેલ પણ છે, એની મદદથી પણ આપણે રીડિંગ છે એ લઈ શકીએ. પણ અત્યારે આપણી પાસે ઓપ્ટિકલ બેચ છે એટલે આપણે સ્કેલની જરૂર પડશે નહીં. હવે તમે જુઓ તો અહીંયા અલગ અલગ 2 પિન મૂકેલી છે. તો આ બંને પિનમાંથી સપોઝ કે આપણે એક પિન છે ને ઓબ્જેક્ટ પિન એટલે કે વસ્તુ પિન કહી દઈએ. એટલે મેં ધારો કે અહીંયા આગળ આ ચોકથી માર્કર મૂક્યું છે. તમે સાદી પેન અથવા તો કોઈ કલરિંગ બીજી પેનનો પણ યુઝ કરી શકો, એટલે બંને પિન છે એ અલગ પડે એકબીજાથી, એટલે રીડિંગ લેવામાં સરળતા રહે. તો સપોઝ આને આપણે ઓબ્જેક્ટ પિન એટલે કે આપણે આને આપણે વસ્તુ પિન કહેશું. આ જે છે એ આપણી ઇમેજ પિન છે, એટલે આપણું પ્રતિબિંબ અંતર છે એ આ પિનથી તમે શોધવાનું છે. અને અહીંયા આ જે સ્ટેન્ડ મૂક્યું છે એ સ્ટેન્ડમાં મેં અત્યારે અંતર્ગોળ અરીસો મૂકેલો છે. તો આ જે છે એ આપણો અંતર્ગોળ અરીસો થયો, બરાબર. તો અંતર્ગોળ અરીસાને આ રીતે ગોઠવી. હવે સૌથી પહેલાં રીડિંગ લેવાની શરૂઆત કઈ રીતે કરવી? તો રીડિંગ લેવા માટે તમારે થોડું થિયરીનું રિવિઝન છે એ પહેલાં કરવું પડશે. તો અત્યારે તમે અહીંયા જુઓ તો આ જે મારો મિરર છે એટલે કે જે અંતર્ગો અરીસો છે મેં 20 સેન્ટીમીટર ઉપર ફિક્સ મૂકેલો છે. આને હું ત્યાંથી હલાવીશ નહીં, એટલે એ 20 સેન્ટીમીટર ઉપર જ રહેવાનું છે આખા પ્રેક્ટિકલ દરમિયાન. તો 20 સેન્ટીમીટર છે એને ત્યાંથી આપણે એને કોઈ જગ્યાએ ફેરફાર કરવાનો નથી, એટલે 20 સેન્ટીમીટર છે એ મારું મિરરનું પ્લેસમેન્ટ થયું કહેવાય. એટલે એને આપણે 0 ડિસ્ટન્સ કહેશું, કારણ કે આપણે એને મૂવ કરવાનું નથી. એટલે આપણે એને જે અંતર આપણું છે મિરરનું એ અત્યારે 0 થઈ ગયું. આપણે માત્ર કોને ફેરફારમાં મૂકશું? તો કે આ બંને પિનને. બંને પિન છે ને આપણે અલગ અલગ સ્થાનોએ મૂકવાની છે. તો સૌથી પહેલાં ફર્સ્ટ રીડિંગ છે એ જે આપણે લઈએ, તો પહેલાં હું અત્યારે આ જે મારી ઇમેજ પિન છે એને હટાવી લઉં છું, એને આપણે ઉપયોગમાં લેતા નથી. હવે મેં તમને એમ કીધું કે આપણી પાસે જે મિરર છે એ મિરરની ફોકલ લેન્થ છે એ 10 સેન્ટીમીટર એપ્રોક્સિમેટલી જો આપણને આપેલી હોય તો એ 10 સેન્ટીમીટર છે. તો તમે થિયરીને થોડું યાદ કરો. તો થિયરી ઉપરથી તમારું જે 2f બને, એટલે કે જે f છે એ તમારી જો 10 સેન્ટીમીટર હોય તો 2f છે એ તમારી 20 સેન્ટીમીટર થાય. એટલે કે જે વક્રતા ત્રિજ્યા છે આ અરીસાની એ 20 સેન્ટીમીટર થઈ. તો 20 સેન્ટીમીટર ઉપર મૂકવું એટલે કે અરીસાથી હું આ વસ્તુ પિનને 20 સેન્ટીમીટર ઉપર મૂકું, એટલે એનો અર્થ એવો થાય કે વસ્તુ પિનને મેં મારી વક્રતા ત્રિજ્યા ઉપર મૂકી, એટલે કે c ઉપર મૂક્યું. તો અહીંયા તમે જોઈશું કે મેં તમને દેખાડ્યું કે મિરર છે એને મેં 20 સેન્ટીમીટરે મૂક્યો છે, તો એમાં હું બીજું 20 સેન્ટીમીટર ઉમેરું એટલે 40 સેન્ટીમીટર થાય. તો આ વસ્તુ પિનને હું 40 સેન્ટીમીટર ઉપર અત્યારે મૂકું છું, એટલે ત્યાં મેં એને પ્લેસ કરી. તો શું થવું જોઈએ? તો કે 2f ઉપર જો હું વસ્તુને મૂકું છું તો એનું પ્રતિબિંબ ત્યાં ને ત્યાં જ મળશે આપણી થિયરી મુજબ. કે જ્યારે વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુ હોય તો પિન અને પ્રતિબિંબ એ બંને એ જ સ્થાન ઉપર રચાય, એવું આપણે ભણી ગયા છીએ. એટલે એનો અર્થ એવો થાય કે અરીસામાંથી આપણે જ્યારે જોશું પિનને તો શું દેખાશે? તો કે આની ઉપર આ જ રીતનું પ્રતિબિંબ છે એનું ઊંધું મળશે, આ રીતે. અને જોવાનું છે તો કઈ રીતે જોવાનું? તો કે તમે એક આંખ બંધ કરી ડાબી જમણી બાજુએ જુઓ તો પિન અને પ્રતિબિંબ બંને સાથે આવી રીતે ડાબી જમણી બાજુ જાય. તો આ જે ગોઠવણી છે એને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કર્યો એવું પણ કહેવાય, એટલે કે પેરાલેક્સ રિમૂવ કર્યું એવું પણ કહી શકાય.
તો ગોઠવણી કરીને જોઈએ તો તમને આ રીતે પ્રતિબિંબ છે એ તમારે 40 સેન્ટીમીટર ઉપર એપ્રોક્સિમેટલી મળી જતું હોય તો બરાબર છે, નહીંતર તમે થોડો ફેરફાર કરી અને પ્રતિબિંબ છે એ તમે એનું જોઈ શકો છો. તો પ્રતિબિંબ જોવો એટલે ખ્યાલ આવે કે બંને છે એ મેચ થાય છે. તો મેચ થાય છે એટલે એનો અર્થ એવો થયો કે આપણને એની વક્રતા ત્રિજ્યા ખબર પડી ગઈ. તો વક્રતા ત્રિજ્યા ખબર પડી તો હવે મેં થોડો ફેરફાર કર્યો છે. જુઓ તો અહીંયા આગળ 40ને બદલે મને 41.5 સેન્ટીમીટરે બરાબર પ્રતિબિંબ અને પિન છે એ એક સાથે મળતી દેખાય છે. એટલે તમે ગોઠવણી કરવા માટે વસ્તુ પિનને આગળ પાછળ ખસેડી શકો છો. આ રીતે આપણે અરીસાને નથી ફેરવવાનો, પણ વસ્તુ પિનને આપણે જુદા જુદા સ્થાનોએ મૂકી શકીએ. એટલે પહેલી મેં ગોઠવણી કરી 2F ઉપર, પણ 2Fથી થોડું કરેક્શન મળ્યું એટલે એ મને થોડું મળ્યું 41.5 કે આપણને 41.5 આ પિન અને પ્રતિબિંબ છે એ બંને એક સાથે જોવા મળી. અને એક આંખ બંધ કરી ડાબી જમણી બાજુએ જોઈએ તો પિન અને પ્રતિબિંબ બંને સાથે જતું હોય એવું લાગતું હોય તો એ તમારું ચોક્કસ અથવા તો સાચું સ્થાન છે એ ગણાય. તો એક પહેલું રીડિંગ થયું આપણું કે 2F ઉપર મૂકો તો પ્રતિબિંબ પણ ક્યાં મળે તો કે 2F ઉપર જ મળે. એટલે શું થઈ જશે? U બરાબર V, એટલે કે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર, એટલે બંને એક સમાન જ મળે. હવે બીજું એક આગળનો બીજું રીડિંગ લઈએ. વસ્તુને હું હવે મૂકું છું 2Fથી દૂર. 2Fથી દૂર એટલે સ્વાભાવિક છે કે આપણે 41.5 હમણાં આવ્યું હતું તો 41.5થી થોડું આપણે 5 સેન્ટીમીટર દૂર લઈ લઈએ. તો હું 46.5 મૂકું છું. એટલે એનો અર્થ એવો થયો કે વસ્તુ હવે મારી થઈ ગઈ 2Fથી દૂર. તો 2Fથી દૂર જો વસ્તુ હોય તો તમારે યાદ કરવું પડશે કે પ્રતિબિંબ છે એ કઈ જગ્યાએ મળે તો કે F અને 2Fની વચ્ચે. તો હવે તમે યાદ કરો કે F કેટલી છે આપણી તો કે 10 સેન્ટીમીટર, 2F કેટલી થશે 40 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર. તો આપણને ક્યાં પ્રતિબિંબ મળવું જોઈએ તો કે અહીંયા 20થી તમે ગણતરી કરો તો 30 અને 40 સેન્ટીમીટરની વચ્ચે મને કોઈ જગ્યાએ પ્રતિબિંબ છે એ મળે. એટલે હવે આપણે આ બીજી પિન છે એનો ઉપયોગ કરશું. 30 અને 40 સેન્ટીમીટરની વચ્ચે આપણે પહેલાં મૂકી દઈએ પિનને. હવે ખબર નથી આપણને કે કઈ જગ્યાએ એક્ઝેક્ટલી રીડિંગ છે એ મળશે. તો ફરીથી પાછું વસ્તુ પિનને આપણે ચલાવવાની નથી, એને આપણું સ્થાન આપણે ફિક્સ કરી નાખ્યું. પણ પ્રતિબિંબ પિન છે એને આપણે આગળ પાછળ ફેરવી અને આપણું એપ્રોક્સિમેટલી સ્થાન છે એ સાચું મેળવી શકીએ. તો આ જે છે એ આપણી વસ્તુ પિન થઈ અને આ વસ્તુ પિન ઉપર આનું ઊંધું પ્રતિબિંબ છે એ આપણે જોવાનું છે. તો આને આગળ પાછળ કરી અને આપણે ગોઠવણી કરી તો આ પ્રતિબિંબ છે એ આમ તમને મળે આ રીતે. એટલે આ વસ્તુ પિન છે તો વસ્તુ પિન ઉપર આનું ઇમેજ છે એની ઊંધી છે એ તમને જોવા મળે. તો ગોઠવણી કરશો એટલે આઈડિયા તમને જોવો એટલે વધારે આવશે કે કઈ રીતે ગોઠવણી કરવાની હોય. પણ જે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવાની મેથડ છે જે મેં પહેલાં સમજાવી એ જ મેથડનો ઉપયોગ ફરી પાછો આમાં કરવાનો થાય. તો ફરીથી પાછું જોઈ લઈએ કે કેટલું અંતર રાખ્યું. તો કે આ જે આપણે રાખ્યું હતું એ 46.5 રાખ્યું. 46.5 છે એ મારું વસ્તુ અંતર થયું અને આ જે છે એ આપણી ઇમેજ થઈ એટલે કે ઇમેજ ડિસ્ટન્સ. તો અહીંયાથી તમે જુઓ તો 36.5 એ મારું કયું અંતર થશે તો કે પ્રતિબિંબ અંતર. એટલે તમારે 20 સેન્ટીમીટરથી ગણવાનું થાય. તો 20 ને 10 30 અને એટલે 10 અને 7 17 એટલે 17 સેન્ટીમીટર ઉપર તમને પ્રતિબિંબ મળે છે. અને
40 એટલે કે 20 અને આ જે અંતર રાખ્યું છે આપણે એ 26.5 એ આપણું કયું અંતર થયું તો કે વસ્તુ અંતર થયું. આવી રીતે અલગ અલગ પોઝિશન ઉપર આપણે રીડિંગ લઈ શકીએ. સપોઝ કે હજી હું 2Fથી હજી દૂર લઈ જાઉં, 50 સેન્ટીમીટરે મૂકું, બરાબર. તો 50 સેન્ટીમીટરે મૂક્યું છે તો ફરી પાછું મને F અને 2Fની વચ્ચે છે એ પ્રતિબિંબ છે એ જોવા મળે. બીજી મેથડમાં એવું પણ કરી શકાય કે આ જે આપણી વસ્તુ છે એને આપણે 30 અને 40 સેન્ટીમીટરની એટલે કે F અને 2Fની વચ્ચે લઈ લઈએ તો પ્રતિબિંબ ક્યાં મળશે તો કે 2Fથી દૂર. એટલે કે 2Fથી દૂર એટલે 40 સેન્ટીમીટરથી આ બાજુ આવો ત્યાં તમને પાછું પ્રતિબિંબ છે એ જોવા મળે. તો આવી રીતે અલગ અલગ પ્રકારે વસ્તુને જુદી જુદી જગ્યાએ મૂકીને એના અલગ અલગ સ્થાનો ઉપર પ્રતિબિંબ છે એ જોઈ શકાય. પણ તમે રેન્ડમલી મૂકતા હો તો તમને બહુ આઈડિયા નહીં આવે. એટલે તમને પહેલાં તો 2Fની પહેલી ગોઠવણી કરતાં આવડવી જોઈએ. જો તમને 2Fની ગોઠવણી કરતાં આવડશે તો તમને પહેલી જ રીડિંગમાં તમારા મિરરની કેન્દ્ર લંબાઈ મળી જશે. કારણ કે તમે 2Fનું અડધું કરો એટલે તમને F મળી જાય. જો F ન આપેલી હોય તો તમે આ રીતે પહેલાં ગોઠવણી કરી શકો. એટલે સૌથી પહેલી 2Fની ગોઠવણી જ કરવાની થાય, કારણ કે એ વધારે સરળ રહેશે ગોઠવવામાં, કારણ કે એમાં માત્ર એક જ પિનનો ઉપયોગ કરવાનો છે. એટલે 2 પિનનો ઉપયોગ કરશો એટલે તમે થોડું જોવામાં મુશ્કેલી પડે. એટલે સૌથી પહેલી 2Fની ગોઠવણી કરો તો આઈડિયા આવી જાય અને એની ઉપરથી પછી તમે આગળના રીડિંગ છે એ તમે ગોઠવી શકો. હવે આપણે જે એરરની વાત કરતા હતા એ એરરમાં શું હોય છે તો કે સપોઝ કે મેં તમને ત્યાં 21 અને 20.5 એવું દેખાડ્યું. તો જ્યારે આપણે રીડિંગ લેતા હોઈએ ત્યારે આ તમે જુઓ તો મિરરથી પિનનું અંતર છે એ આપણે ગણતરીમાં લેતા હોઈએ તો એ લગભગ મને 20.5 જેવું મળતું હોય. પણ જો તમે ઉપરની સરફેસથી ગણતરી કરો, કારણ કે અહીંયા સાધન છે એમાં થોડી પહોળાઈ પણ આપેલી હોય, આટલી પહોળાઈ છે સાધનની, તો ઉપરથી ગણતરી કરો તો એ મને મળે છે 21 અથવા તો 21.5. તો એ જે છે એ તમારું અંતરનું કરેક્શન કહેવાય. અંતરનું કરેક્શન એટલા માટે લેવાનું કે એક્ઝેક્ટ આપણે અંતર છે એ માપી શકીએ અથવા તો રીડિંગ લઈ શકીએ. એટલા માટે થઈ અને મેં ત્યાં આગળ રીડિંગમાં લખેલું છે 21 અને 20.5. એટલે કરેક્શનનો પાર્ટ થયો 0.5. તો એ 0.5 છે એ તમારે દર વખતે રીડિંગમાં ઉમેરવાનું થાય એટલે તમને કરેક્શનવાળી રીડિંગ છે એ ફાઇનલી મળે. તો આ સેટઅપ થયું અને આ સેટઅપમાં તમારે અલગ અલગ યુ માટે એટલે 3 થી 4 યુ અલગ અલગ ગોઠવવાના હોય વસ્તુ અંતર, અને એની ઉપરથી પ્રતિબિંબ અંતર છે એ તમારે મેળવવાનું હોય અને એની ઉપરથી તમે ફોકલ લેન્થ છે મિરરની એ ફાઇન્ડ આઉટ કરી શકો. તો આપણે હમણાં જે પ્રેક્ટિકલમાં મેં તમને 2 થી 3 ઓબ્ઝર્વેશન ટેબલ બતાવ્યા એ ઉપરથી મેં 2 અહીંયા આગળ ખાલી કેલ્ક્યુલેશન મૂકેલી છે. તો સૌથી પહેલું મેં તમને કીધું કે મિરર છે એને મેં 20 સેન્ટીમીટરે પ્લેસ કરેલો હતો, પણ આપણે મિરરને કોઈ રીતે મૂવ કરવાનું નથી, એ ત્યાં ફિક્સ જ છે. એટલે એ જે 20 સેન્ટીમીટર છે એ આપણું 0 થયું. એટલે પોઝિશન ઓફ મિરર છે એ 0 તમારી મેન્શન કરવાની થાય. હવે 0થી તમે કેલ્ક્યુલેશન કરો તો પહેલું ઓબ્જેક્ટ પિન છે એ મેં ક્યાં મૂકી હતી તો કે 21.5 એટલે 21.5 મૂકી એટલે કે એ મારું 2F હતું. હકીકતમાં 10 સેન્ટીમીટર હતી પણ થોડું 0.5નું કરેક્શન મળ્યું એટલે અહીંયા મળ્યું 21.5. તો ઓબ્જેક્ટ અને ઇમેજ 2F છે એ બે સમાન જ થશે એટલે યુ અને વી બે કોમન થઈ ગયા. -21.5 તમે જાણો છો કોન્કેવ મિરર છે એટલે અંતર છે એ ઋણમાં લેવાનું થશે એટલે માઇનસ આવશે. હવે એમાં પેલું કરેક્શન મેં તમને સમજાવ્યું એડ કરવું હોય તો 0.5, તો 21.5 પ્લસ 0.5 એટલે 22 થઈ જશે. અહીંયા પણ 22 થઈ જશે અને પછી તમે આ કેલ્ક્યુલેશન કરો એટલે તમને F છે એ મળી જાય. એવી જ રીતે હવે આ જે છે એ મારી 2F હતી 21.5, તો એનાથી હું દૂર લઈ ગઈ વસ્તુ પિનને એટલે કે ઓબ્જેક્ટને, એટલે મેં મૂક્યું સપોઝ 26.5 તો -26.5 એટલે કે 2Fથી દૂર થયું આપણું જે વસ્તુ છે એ. તો પ્રતિબિંબ છે એ તમને ક્યાં મળશે તો કે F અને 2Fની વચ્ચે. તો F અને 2Fની વચ્ચે એટલે ક્યાં મળ્યું છે તો કે 17.5 તો -17.5 એમાં તમે એડ કરો 0.5
આમાં પણ એડ કરો 0.5 અને પાછી ગણતરી કરો એટલે તમને પછી એફ છે એ મળી જાય. આ જ રીતે અલગ અલગ ડિસ્ટન્સો ઉપર તમે કેલ્ક્યુલેશન છે એ મૂકી શકો. સપોઝ કે હવે આપણે 2Fથી દૂર લઈ ગયા હતા, પણ હવે આનું ઇન્વર્સ કરી નાખીએ. આને સપોઝ હું મૂકું છું -15 સેન્ટીમીટરે, એટલે હવે ઓબ્જેક્ટ છે એ ક્યાં થઈ ગયો? તો કે એફ અને 2Fની વચ્ચે. તો એફ અને 2Fની વચ્ચે ઓબ્જેક્ટ છે તો ઇમેજ છે એ બિયોન્ડ 2F, એટલે 2Fથી દૂર છે એ તમને મળે અને એની ઉપરથી પાછી કેલ્ક્યુલેશન કરો એટલે તમને એફ મળશે. તો આવા જુદા જુદા સ્થાનો ઉપર તમે ઓબ્જેક્ટ છે એને પ્લેસ કરી શકો અને એની ઉપરથી ઇમેજ છે એ તમારે નક્કી કરવાની છે કે કઈ જગ્યાએ મળે છે. જોવામાં ધ્યાન એ રાખવાનું છે કે ઓબ્જેક્ટ અને ઇમેજ જે તમને મળતી હોય મિરરથી રિફ્લેક્ટ થઈને, એ બંને છે એની જાડાઈ છે એ એક સમાન હોય અને તમે જ્યારે એને ઓબ્ઝર્વ કરો તો એક લેવલમાં રહી અને ઓબ્ઝર્વ કરવાનું છે. અને પિન અને પ્રતિબિંબ બંને છે એ આ રીતે મળશે અને એ સાથે આ રીતે ડાબી જમણી બાજુ જાય એ સ્થાન ઉપર તમારે ઇમેજને ગોઠવવાની હોય. યાદ રાખવાનું છે કે ઓબ્જેક્ટનું અંતર છે એ એકવાર ફિક્સ કરી નાખો કે સપોઝ કે મેં 20 સેન્ટીમીટરે મૂકી દીધું કે 15 સેન્ટીમીટરે મૂકી દીધું. એક વખત એફ ખબર પડી ગઈ પછી આપણે ઓબ્જેક્ટને કોઈ પણ સ્થાનો ઉપર મૂકી શકીએ. પછી તમારે ઇમેજ પિનને જ આગળ પાછળ ફેરવવાની છે. ઓબ્જેક્ટને ફેરવશો પાછા તો બંને ડિસ્ટન્સ છે પાછા ડિસ્ટર્બ થઈ જશે. તો ઇમેજ ડિસ્ટન્સ છે એ જ ખાલી તમારે મેઝર કરવાનું, ઓબ્જેક્ટને તમારે એ જગ્યા ઉપર ફિક્સ રાખવાનું છે. અને ઇમેજને તમે આગળ પાછળ ફેરવશો એટલે કોઈ એક સ્થાન ઉપર તો એવું હશે જ એક સ્થાન કે જ્યાં તમને ઇમેજ અને ઓબ્જેક્ટ છે એ બંને એક સાથે પેરેલેક્સ, જેને આપણે કહીએ કે પેરેલેક્સ એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થતો હોય એવું લાગે અને તમે એને ઓબ્ઝર્વ છે એ કરી શકો. તો એ અંતર છે એ તમારું પ્રતિબિંબ અંતર ગણાય. તો બહુ સાદો એવો પ્રેક્ટિકલ છે. 1-2 વખત જુઓ અને થોડી આંખ તમારી સેટ થાય મિરરમાં અને જોવામાં ખ્યાલ આવે એટલે તમને ઓટોમેટિક એક જ રીડિંગ ઉપરથી ખ્યાલ આવી જશે કે બાકીના રીડિંગ છે એ કઈ રીતે લેવાના. પણ તમને પહેલું ક્લિયર હોવું જોઈએ કે 2F ઉપર છે કે ઇન બિટવીન એફ એન્ડ 2F છે કે બિયોન્ડ 2F છે અને તો પ્રતિબિંબ ક્યાં મળે. તો એ જો કન્ફ્યુઝન મનમાં ક્લિયર હોય તો તમે પ્રેક્ટિકલ છે એને આસાનીથી જવાબ આપી શકો અને પ્રેક્ટિકલ છે એ પરફોર્મ પણ કરી શકો. તો અહીંયા આગળ આપણે આ જે 9 નંબરનો પ્રેક્ટિકલ છે એનું ડેમોન્સ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.